મિત્રો, સમર્પણ અને ત્યાગનો ઇતિહાસ છુપાવીને બેઠેલી છે એવી સોરઠની ધરતીના એક નાનકડા પ્રસંગની આજે વાત કરવી છે કે કાઠિયાવાડમાં એક એવા રાજા કે જ્યાં દરબારમાં સંસ્કૃતના પંડિતો સિવાય કોઈને પ્રવેશ ના મળે, પરંતુ બને છે એવું કે દરબારની અંદર એક દિવસ એક ગામડાનો માણસ આવે છે. આ માણસે મેલા કપડાં પહેર્યા છે, હાથમાં એક પોથી છે અને રાજાના દરબારમાં આવીને આ માણસ હાથ જોડીને ઊભો રહે છે. આ માણસને જોઈને રાજા પ્રશ્ન પૂછે છે કે તમે કોણ છો? એટલે એ માણસ કહે છે કે મારું નામ ગુણાઢ્ય છે. રાજા પૂછે છે કે અહીં શા માટે આવ્યા છો? બાપુ, મારી ધરતીની વાતો લઈને તમારા દરબારમાં હું આવ્યો છું. મારી ધરતીના ગીતો કંઠસ્થ કરીને હું તમારી પાસે આવ્યો છું. રાજા પૂછે છે કે કઈ બોલીમાં ગીતો રચ્યા છે? એટલે કહ્યું કે બાપુ, લોક બોલીમાં લખ્યા છે. પછી તો જ્યાં ગુણાઢ્ય પોતાના ગ્રંથનું વર્ણન કરવા જાય ત્યાં તો રાજા બોલ્યા કે ગ્રંથની દોરીને છોડવાની કોશિશ ના કરતા. અરે, અહીંયા તો સંસ્કૃતના પંડિતો સિવાય કોઈને પ્રવેશ નથી, એટલે તમે અહીંથી નીકળી જાઓ. મિત્રો, એ માણસ એમ કહેવાય કે સ્વમાની હતો, એટલે એ જ પડે રાજાનો દરબાર છોડીને જતો રહ્યો. પણ પછી બન્યું એવું કે આ રાજા માંસ ખાતો હોય છે, પણ 15 દિવસ સુધી રાજાના ભોજનમાં જે માંસ આવતું હોય છે એમાં કંઈ સ્વાદ નથી આવતો. એટલે રાજા રસોઈયાને બોલાવીને ઠપકો આપે છે કે કાયમ જેવી રસોઈ કેમ નથી બનતી? 15 દિવસથી મારા ભોજનમાં સ્વાદ કેમ નથી આવતો? એટલે રસોઈયો જવાબ આપે છે કે બાપુ, એમાં મારો વાંક નથી, તમે શિકારીને બોલાવીને પૂછી લ્યો. શિકારીને બોલાવવામાં આવ્યો એટલે શિકારી કહે છે કે બાપુ, જંગલની અંદર એક માણસ છે, એ પોતાના ગ્રંથ છોડીને ગીત ગાવા બેસે છે અને ત્યારે બધા પક્ષીઓ એક સાથે ઉડીને સાંભળવા માટે એકઠા થઈ જાય છે. એટલા માટે માળામાં જે વૃદ્ધ પક્ષીઓ હોય છે, જે ચાલી નથી શકતા અને માળામાં બેઠા હોય છે, એને જ અમે શિકાર કરીને લાવી શકીએ છીએ. જો અમે ગ્રંથ સાંભળવા બેઠા હોય એ પક્ષીનો શિકાર કરવા જઈએ તો ગુણાઢ્યની વાણીની એટલી અસર થાય છે કે અમે તીર પણ નથી છોડી શકતા. પછી તો રાજાને એમ થાય છે કે માણસ મારા દરબારમાં આવ્યો હતો અને એને કાઢી મૂકીને મેં ખૂબ જ મોટી ભૂલ કરી છે. એટલે તરત જ રાજાએ ઘોડીના પલાણ માંડ્યા અને નીકળ્યા. પરંતુ પેલા શિકારીએ એમ કહ્યું હતું કે બાપુ, એ માણસ ગ્રંથ વાંચે છે અને એની સામે યજ્ઞનો કુંડ ચાલે છે. એ માણસ ગ્રંથ વાંચતો જાય છે અને એમાંથી એક પાનું કાઢીને યજ્ઞકુંડમાં હોમતો જાય છે. રાજાને મનમાં એમ થાય છે કે આખો ગ્રંથ હોમાઈ જાય એ પહેલા હું એ માણસને પકડીને લઈ આવું અને મારા દરબારમાં બેસાડી દઉં. આવું વિચારીને રાજા ઘોડલી લઈને નીકળે છે, પરંતુ જઈને જુએ છે તો ગુણાઢ્યના ગ્રંથના અડધા ઉપર પાના યજ્ઞમાં હોમાઈ ગયા છે. અને રાજા જઈને વિનંતી કરે છે કે હે બાપ, હું તને ઓળખી નહોતો શક્યો, પણ હવે બચેલા પાના લઈને મારા દરબારમાં આવતો રહે. મારી ભૂલ થઈ ગઈ છે, પણ હવે તું મારા દરબારમાં આવી જા. પછી તો રાજા ગુણાઢ્યને પોતાના દરબારમાં લઈ આવ્યા. સાહેબ, એમ કહેવાય કે આ ગુણાઢ્યના બચેલા પાના હતા, એમાંથી કથાચરિત નામનો લોક સાહિત્યનો ગ્રંથ સંસ્કૃતમાં લખાયો. એટલે મિત્રો, કહેવાનો અર્થ એ છે કે આવા નિષ્ઠાવાન અને સંસ્કારી લોકો આપણા સૌરાષ્ટ્રની ધરતી પર થઈ ગયા. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.